ચાલો નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો લાસ્ટ લેક્ચરમાં આપણે કમિશન ગણવાના દાખલા જોયા. બીજા સૂત્રનો આપણે ઉપયોગી કર્યો, તેનું કમિશન બાદ કર્યા, પછી વધતા નફા ઉપર. હવે આપણે એમાં એક વધારામાં ઉદાહરણ લઈએ. જો એ અને બી એક પેઢીના ત્રણ બેના પ્રમાણ નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે. મેનેજર સી ને તેનું કમિશન બાદ કર્યા પછીના નફા પર 10% કમિશન આપવાનું છે. જો વર્ષના અંતે ભાગીદાર બીના ભાગે રૂપિયા 10,000 નફો મળતો હોય તો મેનેજરનું કમિશન શોધો. આ મેનેજરની જગ્યાએ હું ભાગીદારનું લઈ શકું, આપણે એક મેનેજરનું રાખ્યું. જો એ અને બી એક પેઢીના 3:2 પ્રમાણે નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે. મેનેજરને તેનું કમિશન બાદ કર્યા પછીના નફા પર, જો છે બાદ કર્યા પછીના નફા પર 10% કમિશન આપવાનું છે. પણ સાથે પેઢીનો નફો નથી. જોઈ લો, કોઈ એક ભાગીદારનો નફો છે બીનો, તો ત્યારે બીજું સૂત્ર નહીં, પહેલું સૂત્ર. જો આ મેસેજ એ જ છે, મેનેજર સી ને તેનું કમિશન બાદ કર્યા પછીના નફા પર છે, આ મેસેજ એ જ, છતાં પણ બીજું સૂત્ર નહીં, પહેલું સૂત્ર. કેમ કે સાથે કોઈ એક ભાગીદારના ભાગનો નફો આપ્યો છે. અને એ હું તમને મોટા દાખલા સમયે આ પોઈન્ટ પાછો સમજાવીશ. મોટા દાખલાની અંદર આ પોઈન્ટ હવાલા તરીકે આવશે, તો ત્યારે આપણે જોશું. પણ અત્યારે ટૂંકા દાખલા માટે સમજી લ્યો. અહીંયા જો એ જ છે, મેનેજર સી ને તેનું કમિશન બાદ કર્યા પછીના નફા પર 10% કમિશન, તો બીજું સૂત્ર નહીં આવે. છતાંય શું કામ ને? કે સાથે પેઢીનો નફો નથી આપ્યો, બીનો જ આપ્યો છે ભાગ, એટલે પહેલું સૂત્ર. જો તેનું કમિશન બાદ કર્યા પછીના નફા ઉપર કમિશનનો દર આપ્યો હોય અને પેઢીનો નફો આપ્યો હોય તો જ બીજું સૂત્ર. પણ તેનું કમિશન બાદ કર્યા પછીના નફા પર કમિશન હોય ને સાથે કોઈ એક ભાગીદારનો નફો હોય તો પહેલું સૂત્ર. એટલે મેં ત્યારે સૂત્રની છણાવટ કરી, ત્યારે તમને પહેલું સૂત્ર મેં લખાયું કે નફો બાદ કર્યા પહેલાના નફા, કમિશન બાદ કર્યા પહેલાના નફા ઉપર કમિશન, અથવા તો કોઈ એક ભાગીદારનો નફો આપ્યો હોય તો કમિશન. તો આપણે પહેલું સૂત્ર છેદમાં 100 જ, પેઢીનો નફો ગુણ્યા કમિશનનો દર છેદમાં 100. અને બીજું સૂત્ર મેં તમને લખાયું કે તેનું કમિશન બાદ કર્યા પછી વધતા નફા ઉપર કમિશન હોય તો બીજું સૂત્ર. અહીંયા જુઓ, વધતા નફા ઉપર જ છે કમિશન, છતાંય બીજું સૂત્ર નહીં આવે. શું કામ ને? કે સાથે અહીંયા પેઢીનો નફો નથી આપ્યો, કોઈ એક ભાગીદારનો નફો આપ્યો છે. તો ફરી પહેલું સૂત્ર, પેઢીનો નફો ગુણ્યા કમિશનનો દર છેદમાં 100. તો અહીંયા પેઢીનો નફો પહેલાં શોધવો જોશે, કેમ કે પહેલા સૂત્રમાં કમિશન બરાબર પેઢીનો નફો તો જોશે ગુણ્યા કમિશનનો દર છેદમાં 100. તો અહીંયા તમારે પેઢીનો નફો શોધવો જોશે. હવે પેઢી એટલે કોણ? આ એ ભાગીદાર છે અને બી ભાગીદાર છે, આ બેને ભેગા કરો એટલે પેઢી. જો
એનું પ્રમાણ કેટલું છે 3/2 છૂટું પાડો જોઈએ 3ના છેદમાં જેમનો સરવાળો 3 ને 2 5 આ એનું પ્રમાણ છે હવે બીનું પ્રમાણ કેટલું થાય છૂટું પાડો જોઈએ 2ના છેદમાં 5 આ બીનું પ્રમાણ અને આ બેયનો સરવાળો કરો એટલે પેઢી પ્લસ અને એ પેઢીનો પ્રમાણ એક જ થાય કેટલું થાય જોવો જોઈએ 3 ને 2 5 છેદમાં 5 કેટલા થાય 1 તો આ પેઢી કહેવાય એ ને બી બેયનું પ્રમાણ ભેરું કરો એ ટોટલ પ્રમાણ આવે એ પેઢી તો હવે આપણે આના ઉપરથી પેઢીનો નફો પહેલાં તો શોધીશું કઈ રીતે શોધીશું કોનો નફો આપ્યો છે બીનો તો બીનું પ્રમાણ કેટલું છે 2/5 છે તો એને મળતો નફો કેટલો છે આ નફો તો કે 10,000 તો આપણે કોનો નફો જોઈએ છે પેઢીનો તો પેઢીનું પ્રમાણ કેટલું હોય બધામાં એક જ હોય પેઢીનું પ્રમાણ 1 તો 1 કેટલું અને અહીંયા જ બરાબર કરીને ગણતરી કરી નાખવાની 1 ગુણ્યા 10,000 છેદમાં 2/5 છેદના છેદમાં હોય અંશમાં જાય તો 5 ઉપર ગુણ્યા થાય શું થાય છેદના છેદમાં હોય અંશમાં ગુણ્યા થાય તો આ 5 અહીંયા ગુણે 1 ગુણો તો 10,000 જ રહે એને 5 ગુણો તો 50,000 ભાગ્યા આ 2 આ 25,000 તો પેઢીનો નફો 25,000 હોય કેટલો હોય પેઢીનો નફો પેઢીનું પ્રમાણ અહીંયા લખવું હોય તમારે લખી નાખવું પેઢીનું પ્રમાણ એકે નફો કેટલો તો પેઢીનો નફો 25,000 હોય આવી ગયો હવે પેઢીનો નફો તો હવે આ કમિશનનો દર આપ્યો છે તેનું કમિશન બાદ કર્યા પછીના નફા ઉપર છતાંય બીજું સૂત્ર નહીં પહેલું સૂત્ર કેમ કે પેઢીનો નફો નથી આપ્યો કોઈ એક ભાગીદારનો નફો આપ્યો છે તો તમારે એક ભાગીદારના નફા ઉપરથી પેઢીનો નફો શોધી લેવાનો છે પેઢીનો નફો મળી જાય પછી પહેલું સૂત્ર મેનેજર સીનું કમિશન અથવા મેનેજરનું કમિશન બરાબર પેઢીનો નફો ગુણ્યા કમિશનનો દર છેદમાં 100 આ પહેલું સૂત્ર શું કામ ના મેં પહેલું સૂત્ર લીધું આપ્યું છે તો તેનું કમિશન બાદ કર્યા પછીના નફા ઉપર કમિશન તો બીજું સૂત્ર ના આવે પણ સાથે પેઢીનો નફો નથી કોનો નફો છે કોઈ એક ભાગીદારનો તો પેઢીનો નફો 25,000 ગુણ્યા કમિશનનો દર કેટલા ટકા છે તો કે 10% છેદમાં 100 કેટલા રૂપિયા આવે 25 બીજી રીતે સમજાવો હવે તમે નફા નુકસાન ફાળવણી ખાતું નફા નુકસાન ખાતાને તો સમજો જ છો તો મેનેજરનું કમિશન ક્યાં આવે નફા નુકસાન ખાતે આવે નફા નુકસાન ખાતે મેનેજરનું કમિશન બાદ થઈ જાય પછીનો ચોખ્ખો નફો આવે ને પછી વેચણી પાત્ર નફો આવે આ ભાગીદાર તો વિચારી લ્યો આમાંથી મેનેજરનું કમિશન બાદ થઈ જ ગયું હોય ને મેનેજરનું કમિશન બાદ થઈ જ ગયું હોય એટલે પહેલું સૂત્ર પણ તમારે એમેય ન સમજવું હોય તો આ મેસેજ જોવાનો એનું કમિશન બાદ કર્યા પછીના નફા ઉપર પણ અહીંયા પેઢીનો નફો હોય તો બીજું સૂત્ર અને કોઈ એક ભાગીદારનો નફો હોય તો આ પહેલું સૂત્ર બેયમાં મેસેજ આ તો હશે જ તેનું કમિશન બાદ કર્યા પછીના નફા ઉપર બેયમાં કયું સૂત્ર લેવું તો એના માટે આ જોવાનું કે અહીંયા સાથે પેઢીનો નફો આપ્યો છે તો બીજું સૂત્ર કોઈ એક ભાગીદારનો નફો આપ્યો છે તો બીજું સૂત્ર કોઈ એક ભાગીદારનો નફો આપ્યો હોય તો પહેલું કામ એ કરવાનું એના ઉપરથી પેઢીનો નફો શોધી લેવાનો પછી પહેલું સૂત્ર લખવાનું કેમ કે પહેલા સૂત્રમાં પેઢીનો નફો જ જોશે તો હવે આ ખાસ ધ્યાનમાં રાખી લ્યો આ બેયમાં મેસેજ હશે તેનું કમિશન બાદ કર્યા પછી વધતા નફા ઉપર કમિશન તો આ બેયમાં ક્યારે પહેલું સૂત્ર લેવું ને ક્યારે બીજું સૂત્ર લેવું તો એના માટે તમારે બીજો મેસેજ આ જોવાનો જો અહીંયા પેઢીનો નફો આપ્યો હોય તો બીજું સૂત્ર જો અહીંયા કોઈ એક ભાગીદારનો નફો આપ્યો હોય તો બીજું પહેલું સૂત્ર જો
અહીંયા કોઈ એક ભાગીદાર બીનો જ નફો આપ્યો છે એટલે આપણે પહેલું સૂત્ર લીધું. પણ એમાંય પેઢીનો નફો જોશે એટલે પહેલું કામ તમારે એ કરવાનું કે બીના પ્રમાણ ઉપરથી બીના નફા ઉપરથી પેઢીના પ્રમાણ એક પેઢીનું એક જ હોય. જો કોઈ ભાગીદાર 3 જેમ 2 જેમ 1ના પ્રમાણે નફો નુકસાન વેચે છે તો આઈ એન બી ને સી હોય તો હવે આનું તમે એનું કેટલું થાય 3/6 પ્લસ બીનું કેટલું થાય 2/6 પ્લસ સીનું કેટલું થાય 1/6. આ બધાનો સરવાળો એટલે પેઢી. હવે આનો સરવાળો કરો 3 ને 2 5 ને 6/6 તો કેટલું થયું? એટલે પેઢીનું પ્રમાણ એક જ હોય બધા દાખલામાં. કોઈ પણ દાખલો લ્યો એમાં પેઢીનું પ્રમાણ એક જ થાય. આ ત્રણેય ભાગીદારનો સરવાળો એટલે પેઢીનું પ્રમાણ. તો પેઢીનું એક જ આવશે. ગણતરી કરવી હોય તો ભલે, ન કરવી હોય તો ભલે. તો બીનું પ્રમાણ 2/5 આવશે, મળતો નફો 10,000, તો પેઢીનું પ્રમાણ 1 એને મળતો નફો કેટલો? એટલે પેઢીનો નફો આવી ગયો. અહીંયા પહેલું સૂત્ર લીધું શું કામને? તેનું કમિશન બાદ કર્યા પછી વધતા નફા ઉપર કમિશન છે છતાંય મેં પહેલું સૂત્ર લીધું શું કામને? તો કે અહીંયા કોઈ એક ભાગીદારનો નફો આપ્યો છે એટલે. જો અહીંયા પેઢીનો નફો આપ્યો હોત તો બીજું સૂત્ર આવે, તો આ પહેલું સૂત્ર ન આવે. સમજાઈ ગયો? તો આ રીતે ગણતરી કરવાની છે. પછી મેનેજરનું કમિશન હોય તોય ભલે અને કોઈ ભાગીદારનું કમિશન હોય તોય ભલે. મેનેજરનું કમિશનમાં તો આ જ સૂત્ર આવશે, સમજી લ્યો. કેમ કે મેનેજરનું કમિશન નફા નુકસાન ખાતે ઉધાર બાજુએ છેલ્લે આવે એટલે મેનેજરના કમિશન માટે તો આ પહેલું જ સૂત્ર રહે. ભાગીદારના કમિશન માટે આ પહેલું સૂત્ર આવે જો આ રીતે હોય કોઈ એક ભાગીદારનો નફો તો, અને બીજું સૂત્ર આવે જો અહીંયા પેઢીનો નફો હોય તો. સમજાઈ ગયો? તો આ મેનેજરના કમિશનના દાખલા જેટલા ગણાય એટલા ગણવાના છે. છતાંય કાંઈ ન સમજાય તો પોઈન્ટ રાખી દેવાનો. બને ત્યાં સુધી તો હવે હું સમજું છું કે સમજાઈ ગયો હશે તમને. અને હજી તમને નફા નુકસાન ખાતે અને નફા નુકસાન ફાળવણી ખાતે હજુ તમને નમૂના સાથે સમજાવી દઉં. આ નફા નુકસાન ખાતું સમજી જ લ્યો. ક્યાં આવે મેનેજરનું કમિશન? આ ઉધાર બાજુએ. અહીંયા છેલ્લે આવે મેનેજર સીનું કમિશન આવે, અહીંયા આવે. એ અને બી ભાગીદાર છે અને સી મેનેજર છે. તો મેનેજર સીનું કમિશન ક્યાં આવે? નફા નુકસાન ખાતે આવે. પછી આ ખાતું બંધ થાય અને જે બાકી નીકળે આને ચોખ્ખો નફો કહેવાય. આ ચોખ્ખો નફો એટલે પેઢીનો. આ નફા નુકસાન ફાળવણી ખાતે જાય. એ નફા નુકસાન ખાતાનો જ ભાગ છે એટલે એની જેમ જ આ ઉધાર. હવે આ જમા. આ ચોખ્ખો નફો અહીંયા આવે. વિચાર લ્યો. અને ભાગીદારનું કમિશન અહીંયા આવે. પછી આ જે નફો વધે આને વેચણી પાત્ર કહેવાય. એ બી ને સી, એ અને બી ભાગીદાર હોય તો બે વચ્ચે વેચાય એના પ્રમાણે ન આપ્યું સરખા. હવે તમે વિચારી લ્યો એમાં આ બીનો આપ્યો હોય તો મેનેજરનું કમિશન બાદ થઈ જ ગયું હોય ને તો પહેલું સૂત્ર. કેમ કે એનું કમિશન તો અહીંયા આવે, એ તો બાદ થઈ જ ગયું હતી. પછી જ ભાગીદાર બીનો નફો આવ્યો. થઈ ગયો? સમજાય છે? અને છતાંય ન સમજાય તો જે આપણે મોટા દાખલા ગણશું ત્યારે કોઈને કોઈ દાખલામાં તો હવાલો આવશે ભાગીદારનું કમિશન યા મેનેજરનું કમિશન. તો તમારે જોવાનું એ છે કે પેઢીનો નફો આપ્યો છે કે કોઈ એક ભાગીદારનો નફો આપ્યો હોય પહેલું સૂત્ર અને પેઢીનો નફો આપ્યો હોય તો બીજું સૂત્ર. સમજાય છે? જો હજી એક દાખલો લઈ લે એટલે પોઈન્ટ આપણે પૂરો કરીએ. એ બી અને સી એક પેઢીના ભાગીદારો છે. ભાગીદાર
બી ને તેનું કમિશન બાદ કર્યા પછીના નફા પર 10% કમિશન આપવામાં આવે છે. વર્ષના અંતે પેઢીનો નફો રૂપિયા 1,10,000 થયો હોય તો ભાગીદાર બીનું કમિશન શોધો. છે જો બીને કેવી રીતે કમિશન આપવાનું છે તેનું કમિશન બાદ કર્યા પછીના નફા પર છે. તો તમારે એની સાથે એ જોવાનું પેઢીનો નફો આપ્યો છે તો કે આ જો પેઢીનો નફો તો બીજું સૂત્ર. પણ જો અહીંયા કોઈ એક ભાગીદારનો નફો આપ્યો હોત તો પહેલું સૂત્ર. સમજાય છે? આ જ મેસેજ હશે બેયમાં બીને તેનું કમિશન બાદ કર્યા પછીના નફા પર. પણ તમારે આ મેસેજ હોય ત્યારે પહેલું સૂત્ર કે બીજું સૂત્ર તો તમારે આની સાથે આ જોવાનું. જો પેઢીનો નફો આપ્યો હોય તો બીજું સૂત્ર અને જો કોઈ એક ભાગીદારનો નફો આપ્યો હોય તો પહેલું સૂત્ર. તો અહીંયા જો પેઢીનો નફો આપ્યો છે તો બીજું સૂત્ર છે. તો આપણે ભાગીદાર બીનું કમિશન ગણીશું. અને સૂત્ર આખું લખવાનું પેઢીનો નફો ગુણ્યા કમિશનનો દર છેદમાં 100 પ્લસ કમિશનનો દર થઈ ગયો. હવે જો પેઢીનો નફો 1,10,000 ગુણ્યા કમિશનનો દર 10% છેદમાં 100 પ્લસ 10 11 લાખ છેદમાં 110. આ મીંડું ગયું 11 × 11 આ રૂપિયા 10,000 બરોબર. તો મળી ગયું બીનું કમિશન 10,000. આની જગ્યાએ એમ પૂછ્યું બીને મળતી કુલ રકમ શોધો તો એક તો કમિશન મળે અને બીજો વેચણી પાત્ર નફામાંથી ભાગ મળે. સમજાય છે? અગાઉનો દાખલો આપણે ગણ્યો હતો. અહીંયા આપણે એટલું જ શોધવાનું છે બીનું કમિશન. તો આપણે શોધી લીધું ભાગીદાર બીનું કમિશન. આટલો જ જવાબ દેવાનો અને છેલ્લે લખી નાખવાનું ટૂંકા દાખલા. આમ ભાગીદાર બીને રૂપિયા 10,000 કમિશન મળશે. તો અહીંયા આપણો દાખલો પૂરો થઈ ગયો. પણ અહીંયા એમ કીધું હોત ભાગીદાર બીને મળતી કુલ રકમ શોધો તો એક તો એને આ કમિશન મળે અને કમિશન આમાંથી બાદ થઈ ગયા પછી પેઢીનો નફામાંથી કમિશન 1 લાખમાંથી 10,000 બાદ થઈ જાય. 1,10,000માંથી 10,000 બાદ થઈ જાય તો 1 લાખ એ વેચણી પાત્ર નફો આવે અને એમાંથી બીનો ભાગ મળે નફો. તો એને નફોય મળે પ્લસ કમિશનય મળે એટલે મળતી કુલ રકમ શોધાઈ જાય. એવો આપણે દાખલો અગાઉ ગણ્યો હતો. અહીંયા આપણે ખાલી કમિશનનો રાખ્યો. પણ આવો જ દાખલો હોય આ જ હોય કમિશન બાદ કર્યા પછીનું છતાંય પેલું સૂત્ર આવે ક્યારે? જો અહીંયા પેઢીનો નફો નહીં કોઈ એક ભાગીદારનો નફો હોય. જો આપણે પ્રમાણે લઈએ. જો આ દાખલો હું ફરીથી લખું છું. A, B અને C 3:2:1 પ્રમાણે નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે. ભાગીદાર બીને
તેનું કમિશન બાદ કર્યા પછી વધતા નફા પર 10% કમિશન આપવાનું છે. જો વર્ષના અંતે ભાગીદાર બીને રૂપિયા 10,000 નફો મળેલ હોય તો બીનું કમિશન શોધો. છે જો એ જ દાખલો છે, જો અહીંયા એ જ છે, તેનું કમિશન બાદ કર્યા પછી વધતા નફા ઉપર, પણ સાથે બીનો જ નફો આપ્યો છે, એક ભાગીદાર, પેઢીનો નથી આપ્યો. જો અહીંયા પેઢીનો, તો અહીંયા બીજું સૂત્ર નહીં આવે, પહેલું જ સૂત્ર આવશે, કેમ કે એનું કમિશન બાદ થઈ જ ગયું, પછી જ વધતા નફા ઉપર 10% છે એટલે સીધું 10% જ ગણાશે. તો અહીંયા હજી ખાસ સમજી લ્યો, જુઓ અહીંયા એ જ મેસેજ છે, તેનું કમિશન બાદ કર્યા પછી વધતા નફા ઉપર, પણ અહીંયા પેઢીનો નફો આપ્યો છે એટલે બીજું સૂત્ર. અહીંયા જો એ જ મેસેજ છે, બીને તેનું કમિશન બાદ કર્યા પછી વધતા નફા ઉપર, પણ અહીંયા એક ભાગીદારનો નફો આપ્યો છે, તો પહેલું સૂત્ર. તો પહેલાં તો આપણે પેઢીનો નફો શોધવો જોશે. તો પેઢીનો નફો શોધીએ, કોના નફા ઉપર આધારિત? બીના. તો બીનું પ્રમાણ કેટલું? પાડો જો છૂટું 2/6. તો નફો કેટલો છે? કેટલો નફો એને મળે છે? 10,000. તો પેઢીનું પ્રમાણ કેટલું થાય? 1. પેઢીનું 1 જ થતું હોય. પેઢીનું પ્રમાણ 1. કેટલો નફો પેઢીનો? તો 1 ગુણ્યા 10,000 છેદમાં 2/6. છેદના છેદમાં એ અંશમાં ગુણ્યા થાય તો આ 6 ઉપર જાય, 60,000 ભાગ્યા 2 તો 30,000. તો પેઢીનો નફો કુલ 30,000 હોય. કેટલો આવે? 2/6 કેટલો નફો મળે છે? 10,000. તો પેઢીનો નફો કેટલો હોય? 30,000. હવે જો આવી ગયો પેઢીનો નફો, પણ આયા દાખલાની રકમમાં ખાસ બીને તેનું કમિશન બાદ કર્યા પછી વધતા નફા ઉપર 10% કમિશન. અહીંયા જો એ જ મેસેજ છે, પણ આયા સાથે પેઢીનો નફો છે એટલે બીજું સૂત્ર, અને આયા સાથે કોઈ એક ભાગીદારનો નફો છે એટલે પહેલું સૂત્ર. તો અહીંયા બીનું કમિશન પહેલું સૂત્ર આવશે, આ બીજું નહીં, કેમ કે અહીંયા સાથે કોઈ એક ભાગીદારનો નફો છે. અહીંયા 2/6 10,000 નફો છે, 2/6. જો તો છેદના છેદમાં અંશમાં તો ગુણ્યા થાય, 60,000 ભાગ્યા 2 તો 30,000 છે. 30,000 તો 30,000. હવે જોવો છે, આ 30,000 પેઢીનો કુલ નફો હોય. જો અહીંયા રફ કામ કરી આવી ગયો ને. હવે તો પેઢીનો નફો આપણી પાસે છે 30,000. હવે 30,000 હોય તો હવે બીનો વેચો છે, કેટલું થાય? 2/6 કરો છે, 5 × 6 = 30, 5 × 2 = 10 છે 10,000. સમજાય છે? આ તો સમજવા માટે, આની જરૂર નથી. તમારે એટલું જ ધ્યાનમાં રાખવાનું, બેયમાં જો એક જ સરખા મેસેજ, બીને તેનું કમિશન બાદ કર્યા પછી વધતા નફા ઉપર 10%. અહીંયા એ જ છે, બીને તેનું કમિશન બાદ કર્યા પછી વધતા નફા ઉપર 10%. છતાંય આની અંદર બીજું સૂત્ર લીધું ને આની અંદર તો સમજાણું. અહીંયા મેસેજ એ જ છે, અહીંયા એ જ છે, પણ અહીંયા પેઢીનો નફો આપ્યો છે એટલે બીજું સૂત્ર. અહીંયા કોઈ એક ભાગીદારનો નફો આપ્યો છે એટલે પહેલું સૂત્ર. તો હવે મળી જશે બીનું કમિશન.
પેઢીનો નફો ગુણ્યા કમિશનનો દર છેદમાં 100. કેટલો પેઢીનો નફો આવ્યો? 30,000 ગુણ્યા કમિશનનો દર કેટલો? 10% છેદમાં 100. તો કેટલા રૂપિયા કમિશન મળે? 3,000. પણ સમજો આ પોઈન્ટ મેં કીધો એ કે અહીંયા બીને તેનું કમિશન બાદ કર્યા પછી વધતા નફા ઉપર જ 10% કમિશન છે, પણ અહીંયા પેઢીનો નફો નથી આપ્યો, કોઈ એક ભાગીદારનો નફો આપ્યો છે, તો એના ઉપરથી પેઢીનો નફો શોધવાનો. અને પહેલું સૂત્ર, કોઈ એક ભાગીદારનો નફો આપ્યો હોય તો પહેલું સૂત્ર, અને પેઢીનો નફો આપ્યો હોય આગલા દાખલામાં જોયું એમ બીજું સૂત્ર છે. તો અહીંયા જો બીજું સૂત્ર છે ને અહીંયા પહેલું સૂત્ર છે. તો તમારે આ ધ્યાનમાં રાખવાનો. આ મેસેજ બંને દાખલામાં છે. જુઓ, બીને તેનું કમિશન બાદ કર્યા પછી વધતા નફા ઉપર છે, પણ અહીંયા નફો કોઈ એક ભાગીદારનો આપ્યો છે એટલે પહેલું સૂત્ર, અને અહીંયા નફો છે એ પેઢીનો આપ્યો છે એટલે બીજું સૂત્ર. થઈ ગયો? સમજાઈ ગયું? થઈ જશે. હવે મેનેજર કે ભાગીદારના કમિશનના દાખલા, ભાગીદારને મળતી કુલ રકમના દાખલા. તો આજે ઉદાહરણ સ્વાધ્યાયમાંથી કે વિભાગ C માંથી મેનેજર કે ભાગીદારના કમિશનના આ દાખલા ગણજો. બરાબર? ત્યાં સુધી મને રજા આપશો.